આગામી 7 મેના રોજ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે। તેમાંથી એક ગુજરાત પણ છે। ગુજરાતમાં સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન દ્વારા 5 સીટ ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, પરંતુ વિસાવદર સીટ પર પેટા ચૂંટણીની જાહેરાત ન થતાં આમ આદમી પાર્ટી દ્વિધામાં મુકાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા સતત આ બાબતને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તેમણે ગુજરાતના જે ચૂંટણી કમિશનર છે તેમને પણ રજૂઆત કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય નિરાકરણ ના આવતા તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા। દિલ્હીના મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, સાથે જેમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસથી જે મેલ કરવામાં આવ્યું છે તે આ પ્રકારનું છે કે હર્ષદ રીબડિયાએ જે ભૂપત ભાયાણીને જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી છે, તેના કારણે ત્યાં ચૂંટણી નથી થઈ, તેને લઈને ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉઠાવ્યા છે અને આને લઈને તેમણે ઇલેક્શન કમિશન સામે ગંભીર આરોપો પણ કર્યા છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દેશમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। લોકસભાની ચૂંટણી તો યોજાવાની છે, સાથે જ જે રાજ્યમાં પક્ષ પલટુ નેતાઓએ પક્ષ બદલ્યા છે તેના કારણે પેટા ચૂંટણી પણ યોજાવાની છે, જેમાંથી ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની 5 બેઠકો પર ચૂંટણી કમિશન દ્વારા સત્તાવાર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે, પરંતુ વિસાવદર બેઠક જે આમ આદમી પાર્ટી પાસે હતી, પરંતુ થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ભૂપત ભાયાણીએ ત્યાંથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાને લઈને ચૂંટણી કમિશન દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતા આમ આદમી પાર્ટીમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પહેલાં તો ગુજરાતના ચૂંટણી કમિશનર છે તેમને રજૂઆત કરવામાં આવી હતી ને આ જે તે સમયે ઇલેક્શન કમિશને સત્તાવાર જાહેરાત છે પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન કરી હતી, તો વિસાવદર બેઠક ઉપર જાહેરાત કરવામાં કેમ ના આવી તેને લઈને પણ આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે। જો કે અત્યાર સુધી ગુજરાતના ચૂંટણી કમિશનર દ્વારા કોઈ રિસ્પોન્સ ન મળતા પછી આમ આદમી પાર્ટીની જે ટીમ છે તે દિલ્હી ખાતે પહોંચી હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચ ઉપર પણ આરોપ લગાવ્યા છે। પહેલાં તો ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજરોજ આમ આદમી પાર્ટીના માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, કાર્યકારી પ્રમુખ કૈલાસભાઈ ગઢવી અને કાર્યકારી પ્રમુખ જેલબેન વસરા બધા સાથે મળી અમે અહીંયા ભારતના ચૂંટણી પંચમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે વિસાવદરમાં ભાજપને ચૂંટણી હારવાનો ડર લાગ્યો છે, એટલા માટે ચૂંટણી બંધ રખાવી છે। તો એ ચૂંટણી પંચ ઉપર ભાજપ આવું ખોટી રીતનું દબાણ કરે, ચૂંટણી પંચને પણ દબાવી અને ચૂંટણીઓ બંધ રખાવે, એ તો લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાય। તો અમે આમ આદમી પાર્ટી તરફથી સૌથી પહેલાં ગુજરાતના ચૂંટણી કમિશનરને રજૂઆત કરેલી, એક વખત રજૂઆત કરી, જવાબ ન મળ્યો, બીજી વાર રજૂઆત કરી, જવાબ ન મળ્યો। ત્યાર પછી ભારતના ચૂંટણી કમિશનરને પણ અમે અહીંયા રજૂઆત કરેલી અને આજે અમને મળવા માટે આવ્યા હતા। એમણે મળવાનો સમય આપવાના બદલે એમના જે કાંઈ નીચેના સ્ટાફના માણસો હોય એમની સાથે ચર્ચા વિચારણા કરવાનું ટેલિફોનથી જણાવ્યું અને એક ઈમેલથી એક જવાબ આપ્યો। એમણે ભારતના ચૂંટણી પંચે ઈમેલથી એક જવાબ આપ્યો। આ જવાબમાં એમણે એવું લખ્યું છે કે ભાઈ હર્ષદ રીબડિયાએ જે કાંઈ કોર્ટમાં પિટિશન કરી છે એના કારણે વિસાવદરની ચૂંટણી નથી થતી, પરંતુ અમે જ્યારે એવો પ્રશ્ન કર્યો કે હિમાચલ પ્રદેશમાં પણ કોર્ટની પિટિશનો થયેલી છે, 6 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરેલી છે, હિમાચલમાં પણ કોર્ટ કાર્યવાહી પેન્ડિંગ છે, તેમ છતાં હિમાચલમાં કેમ ચૂંટણી આવી ગઈ અને ગુજરાતમાં શા માટે બાના કાઢવામાં આવે છે? તો આ વાતનો ચૂંટણી કમિશન પાસે, ચૂંટણી આટલા મોટા ભારતના ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી કે હિમાચલની અંદર 6 ધારાસભ્યો ડિસમિસ થાય, એની પિટિશન સુપ્રીમ કોર્ટમાં હોવા છતાંય ચૂંટણી આવી। ગુજરાતમાં કોઈ સસ્પેન્ડ થયું નથી, રાજીનામું આપવાના કારણે જગ્યા ખાલી પડી છે, આમ છતાંય ચૂંટણી નથી કરતા। એટલે ભારતના ચૂંટણી પંચ પાસે પણ યોગ્ય જવાબ નથી કે શા માટે વિસાવદરની ચૂંટણી નથી આવતી। અમે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે જે કાંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ તમામ કાયદાકીય કાર્યવાહી કરીને પણ વિસાવદરની અંદર લોકોને જનપ્રતિનિધિત્વ મળે, લોકશાહી ઢબે ચૂંટણી યોજાય અને લોકોને એનો હક મળે, એ માટે અમે લડતા રહીશું। આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યાં કંઈ જવાનું થાય એ બાબતની કાર્યવાહી પણ અમે કરશું। જે રીતે ગોપાલ ઇટાલિયા આરોપ કરતા જણાવ્યું કે ચૂંટણી પંચ છે તે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં છે, તેમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિસાવદરમાં વિસાવદર બેઠક હારતી હોવાના કારણે જાણી જોઈને ચૂંટણી કરાવવામાં નથી આવી, તે પ્રકારનો આરોપ તેમણે લગાવ્યો છે। સાથે જ આ કારણ જ્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને પૂછ્યું ત્યારે ચૂંટણી પંચે ઈમેલ કરીને જણાવ્યું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પર હર્ષદ રીબડિયા જે ભાજપના ઉમેદવાર હતા, તેમણે ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને તેમને જીત થઈ હતી, તેમને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી, તેના કારણે આ બેઠક ઉપર ચૂંટણી નથી યોજાઈ। આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે।
આને જ લઈને ગોપાલ ઇટાલીએ પણ સવાલ ઉઠાવ્યો હતો કે આ જ પ્રકારે હિમાચલ પ્રદેશમાં પણ પિટિશન કરતી અરજી થઈ છે તો ત્યાં ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે તો ગુજરાતમાં કેમ નથી થઈ તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં વિસાવદર બેઠક પર તો આમ આદમી પાર્ટી ચોટીનો જોર લગાવતી નજરે પડી હતી પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો હતો પરંતુ અંતે જે અટકળો લગાવવામાં આવી ઇલેક્શન કમિશન દ્વારા જે આ સીટ પર ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી તેના કારણે આમ આદમી પાર્ટી હવે આકરા પાણીએ જોવા મળી રહી છે આગામી સમયમાં શું કોઈ ફેરવિચારણા ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે કે પછી આ જે મુદ્દો છે તે હાઈકોર્ટમાં તો ચાલી રહ્યો છે તેના કારણે આ ચૂંટણી અહીંયા નહીં યોજાય તો તમામ બાબતો પર સવાલ છે અને મૂળ આ વિસાવદરની જનતાનો હવે શું થશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર